આ દારૂ બંધી નહીં થાય તો અમે કોંગ્રેસ પાર્ટી ગામે ગામ જ્યાં પણ ધંધાઓ ચાલતા હોય ત્યાં જનતા રેડ કરીશું। ગૃહમંત્રી રાજીનામું આપો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા। ભાવનગરમાં બનેલી ઝેરી લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। ત્યારે હવે નર્મદા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા આ ઘટનાના વિરોધમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એકતાનગરના બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવીના આદેશથી યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનરો સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા અને લઠ્ઠાકાંડના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો। આ દરમિયાન ગરડેશ્વર તાલુકા કોંગ્રેસના કાર્યકરો શૈલેષ તડવી, બાબરભાઈ તડવી, બંટી પટેલ તેમજ યુથ કોંગ્રેસના તેજસ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા આ લઠ્ઠાકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસના કાર્યકરોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓને રોકવા કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી હતી। આંદોલન પર બેઠા છે। સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે અને હજારો લોકો મૃત્યુ પામ્યા છે। જ્યારે લઠ્ઠાકાંડ મોરબીમાં થયો, સુરતમાં થયો, અમદાવાદમાં થયો અને ભાવનગરમાં થયો છે। ત્યારે ભાવનગરની અંદર 8 થી 9 લોકો મૃત્યુ પામ્યા છે અને આ આખું રેકેટ, દારૂનું જે રેકેટ ચલાવતા હોય આખા ગુજરાતની અંદર, મોટા મોટા શહેરોની અંદર ફેક્ટરીઓ હોય એવું લાગે છે। ગલીએ ગલીએ દારૂ મળે છે। ત્યારે ડ્રગ્સ, ગાંજો આ બધું વેચાતું થઈ ગયું છે ગુજરાતની અંદર। ત્યારે સરકારને અમે કહેવા માંગીએ છીએ, ગૃહમંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે તમે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। આવી જે મોટી મોટી વાતો કરો છો, પણ આજે 15 દિવસે મહિનામાં 2, 4, 5 કરોડનો ગુજરાતની અંદર દારૂ પકડાય છે। ત્યારે આ ગુજરાતની અંદર દારૂ આવે ક્યાંથી? આ એક સવાલ છે। અને જે પોલીસ સ્ટેશનો છે, પોલીસ સ્ટેશનોની હદમાં પણ જે હપ્તાઓ લઈને જે દારૂ વેચાય છે એ હપ્તાખોર તે કમલમ સુધી આ દારૂના હપ્તા પહોંચતા હોય એવું લાગે છે। વરખર ગામે જે નશાયુક્ત કેમિકલ મળ્યું હતું, જે 80 કરોડનું જેવું કેમિકલ મળ્યું હતું, એની પણ આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી। ત્યારે આ નર્મદા જિલ્લાની અંદર પણ દરેક તાલુકામાં દારૂના મોટા પાયે ધંધાઓ ચાલે છે। દેશી દારૂના ચાલે છે, ઇંગ્લિશ દારૂના ધંધા ચાલે છે। ત્યારે આ સરકારના ઈશારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ માંગને લઈને સરકાર તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવે છે। આ સમગ્ર ઘટનાના વધુ અપડેટ માટે જોડાયેલા રહો યુનિટી લાઈવ ન્યૂઝ।